તો કેમ છો મિત્રો? તો અત્યારે અમારો સીઆઈડીનું શૂટિંગ પૂરું કરીને અમે જઈએ છીએ અને પછી અત્યારે હવે અમે મેગી બનાવવાના છીએ વાડીએ જઈને એનો બ્લોગ બનાવવાના છે યુટ્યુબમાં. તો તમે બધા બ્લોગ જોઈ રાખજો. અમે આ બધા મેગી ખાવાની મેગી લઈ લીધી છે અત્યારે હારે અને અત્યારે વાડીએ જઈને મેગી ખાવાના છે બધા. કેમ કે શૂટ 3 કલાકનું શૂટ કર્યું એટલે આવ થાકી ગયા છીએ એટલે કીધું વાડીએ જઈને મેગી બનાવીને ખાઈ બધા નિરાતે. લીધી ઓ લીધી. કેમ છો મિત્રો? તો અત્યારે બધા ગામમાં બધા સૂઈ ગયા છે અને અમે બધા વાડીએ મેગી ખાવા કન્ટિન્યુ હાલવા જ મળ્યા છીએ. ગામમાં એક દુકાન તો ખુલી જશે આગળ. આમાં 10-15 જણાની મેગી બનાવવાની છે વાડીએ જઈને. આના બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. તો લાલુભાઈ તમારું શું કહેવાનું થાય છે અત્યારે? તમને ભૂખ કેવી લાગી છે? ભૂખ તો લાગી પણ મારી પહેલા એક વાત સાંભળતા જાઓ. એ વાત આમાં નહીં હાલે મારો ભાઈ. હા એ ટાઈમ નથી ને એવું વાત તમારે સાંભળવાનો. તો નેક્સ્ટ બ્લોગમાં હું તમને કહીશ. આ અમારા અમિતભાઈ શું બોલ છે આ બ્લોગ વિશે? બ્લોગમાં જેટલું કેવું ભાઈ ભૂખ લાગી છે બહુ એટલે અત્યારે નહીં બોલાય કાંઈ કેવું થાય છે. અને ત્યાં તમે આના બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો આગળ જો મજા આવે. તમે ખાલી બધા સ્ટાફ જો આ લીધી એમ ને લીધી હો. અમારો જો હજી કેમેરાનો બધું સામાન હજી હારવાર છે. આ બધું જો આ કેમેરાનો સામાન હજી બધું હારવાર જ છે અને ડાયરેક્ટ અમે બ્લોગ શૂટ કરવા આવી ગયા. હજી સીઆઈડી પતિ શર્ટ પતિ એટલે સીધા અમે કીધું હાલો મેગી તો ખાઈ નાખી. કેમ કે આજ ઘરે ખાવાનું થોડુંક ઓછું હતું કેમ કે વહેલા ક્યારના શૂટ કરવા નીકળી ગયા હતા એટલે ડાયરેક્ટ છે ને અમે મેગી ખાઈ અને પછી ઘરે જઈને એડિટિંગ શાંતિથી કરીશું. અને આમાં જે લોકોને ઘરે જવું હોય ઘરે જશે ને બાકી બધા બેઠા બેઠા એડિટિંગ કરશે. અને ફાઇનલી આ મંદિરે પૂગ્યા છીએ અમે અત્યારે. જય જયમાં દાદા. અમારી ચેનલમાં ફોલો અને સબસ્ક્રાઈબ બહુ વધવા જોઈએ એવી અમે તમારી પાસેથી પ્રાર્થના કરીએ છીએ. અને અત્યારે હવે નીકળી ગયા છીએ નદીમાં કેમ કે વાડીએ જઈએ છીએ એટલે નદી પૂગ્યા છીએ હજી. દીપકભાઈ શું કહેવાનું થાય આવા રસ્તા વિશે તમારું કંઈ? તો આ રસ્તે છે ને આપણે રોડ બનાવવાની જરૂર છે. કેમ કે અહીંયા પાણી કેમ કે સરપંચનું કામ દીપકભાઈને આવતા વર્ષે હોપવાનું છે આપણે. જમુંદરી જો જમુંદરી હો. હા જમુંદરી શું એને ડેટકું કહેવાય ને પતાળ્યું ડેટકું. હવે ઘડીક બ્લોગને ઘડીક પર બંધ કરી દઈએ મને ગારો ગારો થાય. અને આ જો ટાંકો છે વાડીની. મિત્રો ફાઇનલી અમે વાડી પાસે પૂગી ગયા છીએ. આ ટાંકો છે એટલે ગામમાં જ છે વાડી એટલે દૂર નથી બહુ વાડી. એટલે જો આપણે વાય લાઇટું દેખાય ને એ વાડી છે અને આ ટાંકો છે અહીંયા ગામનું. એટલે અવેડો કહેવાય ને જીલો કૂવો કહેવાય. બરવાળામાં જીલો કૂવો અમે જઈએ છીએ ત્યાં પૂગ્યા છીએ. પછી આગળ વાડીને ગેટ અંદર જાઉં અને અહીંયા શાંતિથી મેગી બનાવીશું. લાલભાઈ આપણી મોર મોકલી દીધા લાલભાઈને 2 વ્હીલ લઈને કેમ કે એ બધું અહીંયા સામાન ગોતી રાખે ને મેગીનો બધો. અને આ અવેડો અને આ વાડી. તો અમારે અહીંયા અવેડો આને કહે છે. તમે શું આને કહો છો? અમે તો અહીંયા અવેડો કહેવી છે. અમે આને કૂવો કહીએ. તમે શું કહો? અવેડો અવેડો. ફાઇનલી મિત્રો વાડીનું ગેટ ખોલીને બધા અંદર આવી ગયા. ગેટ બંધ કરી દો ભાઈ. અને ફાઇનલી આ વાડી પૂગી આ મેગી બનાવવાના છીએ. બધા મોર ભાઈ ઘોડવા જ મળ્યા છે. હું એકલો વાંહે આવેલો જોરો ગાડી લઈને લાલભાઈ બધું સામાન લઈને આવવા મળે. આ એક વાડીનો કંઈક નજારો આવો છે જોઈ લ્યો. વાડી આ છે આ 2 4 વ્હીલો અહીં પડી છે નાની અંદર એના બધા ઢોર ને ઘોડા ને એ બધું બાંધ્યું છે. આપણા મિત્રની ખાસ મિત્રની કુનાલભાઈ કરીને છે કુનાલભાઈ વાળા એની વાડી છે. ત્યાં અમે અત્યારે સહી હાલ આ ઝૂલા પર મને એમ લાગે આ ઝૂલા પર બેઠા બેઠા હિંચકા ખાવા મારે જોઈ કેવી મજા આવે. એટલે અમારા આ સ્ટાફને એમ નહીં શકે ખાવા દઈએ એટલે આપણે થોડાક આમ આગળ આવીને બ્લોગ શૂટ કરીશું. દીપભાઈ આને શું તમારે કહેવાનું થાય? આની ઉપર છે ને ચેન્જાવાળા ભાઈ આ દોડવા મીડા. હા કેમ કે આલે ગમે ત્યાં હોય ગમે ત્યાં દોડી બેસી જાવ. જોઈ લો અમારા કોણ હે वो कहाँ से वो आया હા બોસ હા चारों दिशाओं में दिलमोल आया उसकी कथा है बदले कथा है. તો આ બધા એને અત્યારે શૂટિંગ બ્લોગ કરી છે ને ત્યાં ઊભા છે બધા હાજરમાં. અને આપણે એક આ વસ્તુ ન્યૂ એડ કરી છે હમણાં આપણા બ્લોગમાં કેમ કે આપણે એને રાતનું શૂટ બહુ ઝાઝા ભાગે કરવાનું થાય એટલે આ વસ્તુને આપણે બહુ જરૂર પડે. એટલે રાતના અમારે બ્લોગ કરવાનું જોવો ખાલી તમે રિઝલ્ટ કેમ આવે ખાલી જુઓ. રિઝલ્ટ બહુ સારું આવે એમના હિસાબે. આ ફોક્સ થાય ને એમ એટલે વિવેકભાઈ ફોક્સનું કામ સંભાળે જો તમે. વિવેક આ ફોક્સનું કામ કેમ છે તમને? ઘટે જ નહીં ભાઈ. અમિતભાઈ એક નંબર આ બધા છે અત્યારે ને હમણાં મેગી ક્યાં પૂકી લેલા? એમાં કાઈ નો ઘટે. લાલા તું તો હા મેગી અરે બનાવવાની કેટલી વાર છે? થોડીક વાર. હા તે મને કયો કન્ટિન્યુ હાલો. તો વિવેકભાઈ અત્યારે આપણે વચેરો છે ને ઘોડો
એની વિશે થોડીક માહિતી આપશે. તો વિવેકભાઈ પાસે આપણે જઈએ. વિવેકભાઈ કેમ છે? એટલે તમે ઘોડો જોઉં ખાલી તમને બતાવું. હા તો ગાયું છે શું છે? કાઠિયાવાડી દેખાડું તમને. કાઠિયાવાડી નસલ છે. કાઠિયાવાડી નસલ. આપણે આ વાસળી બાંધી છે અને વિવેકભાઈ અંદર ગયા આમાં ભાઈ અહીંયાનો ઘોડો બાંધ્યો છે. ભાઈ નજીક આવતેરો આવતેરો માતો બાતો નથી ને પાટું પાટું. કાંઈ ખતર નહીં, જોઈ ગયો. તમે ખાલી ઘોડો જો ભાઈ તમને ઓલા એંગલમાં જ બતાવું. ઉભા રહી જો ભાઈ તમને ઘોડો બતાવું પેલા પૂરેપૂરો કરી કોણથી જો ખાલી ઘોડો. મિત્રો આ કેમ ઘોડો છે તમે જરા કોમેન્ટ કરી દેજો ને મારા બ્લોગમાં. વિવેકભાઈ વિશે હું તમે કઈ માહિતી દેજો. નસલ બસલ કઈ છે શું છે? એટલે કાઠિયાવાડી છે. હા જોઉં છું. સડાવ કરવાની કેટલી વાર છે ને આપણે? ઘણી વાર છે હજી તો. એવું છે. ઓછો લાગે હાવ. બકરી જો જોઉં ને ખાલી બટકા ભરે ધીમે ધીમે છે. આ બટકા ભરે? હા જો હા જો. તો આ મોટો થાય ને પછી મોટો થઈ બીજું કઈ પ્રેમ છે. એટલો પ્રેમ કરે. બસ બેટો. એવું છે. હા બસ. તો આપણે ઘોડો જોયો છે તો આપણે એ વચ્ચે આપણે અમિતભાઈને કાંઈ પૂછીએ. અમિતભાઈ શું કહેવાનું તમારું? જય રામાપીર. જય રામાપીર. તો ગાઈસ તો અમારા અભિભાઈ હવે મેગી બનાવવાનું ચાલુ કર્યું છે હવે એને, તો તમે જોઈ શકો છો. તો મિત્રો પાણી થઈ ગયું છે એટલે હવે આમાં મેગી એડ કરવાની છે આપણે. અમિતભાઈ આમાં મસાલો હોય એટલે કાઢી લો. લાવો લાવો. મેગી હોય એટલે આમાં વધુ હું નાખી દઉં બાકી ભાઈ વાંધો ના આવે. ઓકે કરો. મસાલા સાઈડમાં રાખે. એટલે આ તો કોઈ પ્લાસ્ટિક આ તો ઉંબાળ કરી લઉં બસ ચાલો બસ મારી હાલો ખડી કરવાની. ફાઇનલી મિત્રો વાડી મેગી બની ગઈ છે ને અમારા લાલભાઈ પીરસે છે બધાને. હવે ચાલો મારામાં વધારે નાખી. લ્યો વધુ ને ઓછી માંગવા મળ્યા છે લાઈનમાં બધા બેસી ગયા છે. દીપકને તો હું આમે વધે તો દેવું એટલે એવી રીતના બેઠો છે. એટલે આમાં એવું છે આ બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો હવે અમે શાંતિથી મેગી ખાઈ લઈએ અને પછી આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઈક કરીને બે લાઈકન દબાવવાનું ભૂલતા જ નહીં કોઈ દી. અને કાલે એક ચેલેન્જ અમે લેવાના છે એટલે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે કાલે ચેનલ તમને બતાવીશું. ઓકે ભાઈ.